ધાબા પર મળે એવી ગરમા ગરમ ગિરનારી ખીચડી બનાવવા માટે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન મગની ફોતરાવાળી દાળ, 2 ટેબલસ્પૂન મોગર દાળ, 2 ટેબલસ્પૂન ચણાની દાળ, 2 ટેબલસ્પૂન તુવેર દાળ, 2 ટેબલસ્પૂન મસૂર દાળ લેશું. અડધા કપ દાળ સાથે 1 કપ ચોખા લઈ સારી રીતે ધોઈ લેશું. હવે પાણી સાથે અને થોડા શિંગદાણા સાથે ખીચડીને 10 મિનિટ પલાળી દેશું. કુકરમાં 4 કપ પાણી ગરમ કરી લેશું. એમાં હળદર અને મીઠું ઉમેરી દેશું. પાણી ગરમ થાય એટલે પલાળેલી ખીચડી અને 2 કપ જેટલા શાકભાજી ઉમેરી દેશું. કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લેશું. ખીચડી બની જાય એટલે મિક્સ કરી દેશું અને વઘાર કરવા માટે 2 ટેબલસ્પૂન ઘીમાં રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, મીઠા લીમડાના પાન, આદુ મરચાં, સૂકા લસણની ચટણી, ડુંગળી અને ટમેટો ઉમેરીશું. સાથે મસાલામાં મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરીશું. 1 કપ ગરમ પાણી ઉમેરી ગરમા ગરમ વઘારને ખીચડીમાં ઉમેરી દેશું. લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દેશું. ગરમા ગરમ ગિરનારી ખીચડી તૈયાર.